દાહોદના ફતેપુરામાં ખાનગી શાળામાંથી સરકારી સાહિત્ય મળી આવવાના મામલે રાજકારણ ગરમાયું. સામાજિક કાર્યકર અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી. યુવરાજસિંહ જાડેજાએ દોષિતો સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી. સરકારી શાળાઓ માટે આવેલ સાહિત્યનો ખાનગી શાળામાં ઉપયોગ થવા બદલ જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવા માંગ. ભ્રષ્ટાચાર અને ગેરરીતિમાં સંડોવાયેલા નાના મોટા તમામ અધિકારી તેમજ કર્મચારી પર કડક લાલ આંખ કરવા રજૂઆત. કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે ગુનો નોંધી નિષ્પક્ષ તપાસ કરવાની યુવરાજસિંહે કરી જોરદાર અપીલ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ અમારી ટીમ દ્વારા ફતેપુરા ખાતે જે ખાનગી શાળા આવેલી હતી ટચ ધ લાઇટ, તેની અંદર જે સરકારી કહી શકાય કે શાળાનો જે સામાન હોય, જે મટીરિયલ હોય, એ ત્યાંથી અમારા દ્વારા રેડ પાડી અને ઉજાગર કરવામાં આવ્યું હતું. 4 જેટલા ડિજિટલ બોર્ડ, ત્યારબાદ જોવા જઈએ તો અલગ અલગ સાધનોની કીટથી લઈ અને સ્ટેશનરીનો સામાન જ્યાંથી મળી આવ્યો હતો, જે સરકારી શાળાના બાળકોને વિનામૂલ્ય એટલે કે નિઃશુલ્ક આપવાનું હોય, તે ખાનગી શાળામાં પૈસા દઈને જે વિદ્યાર્થીઓ આવે છે તેને ક્યાંક ને ક્યાંક લાણી કરવામાં આવતી હતી. આ બાબત અમારા ધ્યાનમાં આવીને અમારી ટીમ દ્વારા જ્યારે ઉજાગર કરવામાં આવ્યું ત્યારે જોવા જઈએ તો ત્યાં ગતરોજ ટીપીઓની કહી શકાય કે જ્યાં સ્થાનિક લેવલે જે જિલ્લા શિક્ષણ સમિતિની જે ટીમો હોય તે ઉપસ્થિત થઈ હતી અને ત્યારબાદ એમાં જે તપાસ થઈ તો એ તપાસની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સીઆરસી એટલે કે પૂર્વીબેન ઉપાધ્યાય કરીને જે વ્યક્તિ હતા એ ત્યાં ઉપસ્થિત હતા. કહી શકાય કે ત્યાં દલીલો પણ કરતા હતા અને એવું કહી રહ્યા હતા કે આ મારા ક્લસ્ટરનો સામાન છે અને હું એને ગમે એ રીતે વાપરું, મારા ભાઈની શાળા છે ત્યાં મેં આ ટ્રાન્સફર કર્યો છે, મેં ખોટું શું છે, આ પ્રકારની વાતો મૂકી રહ્યા હતા. પરંતુ અમને પ્રશ્ન એ થાય છે કે આજે એ સીઆરસી જે હતા પૂર્વીબેન, એ પૂર્વીબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એના પદ ઉપરથી. પણ અમારો સવાલ એ છે કે એને પદ ઉપરથી સસ્પેન્ડ કરવાથી શું આખો મામલો જે છે એ દબાઈ જવાનો છે? જવાબ છે ના. અમારી માંગણી છે કે ફક્ત સસ્પેન્ડ નહીં, એની ઉપર કાયદેસર રીતે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને એ ફોજદારી જે કાર્યવાહી છે એની પર કરવામાં આવે, જેથી કરીને જોવા જઈએ તો જે માલ સામાન જે હતો સરકારી શાળાનો અને સીઆરસી કોર્ડિનેટર જે હતા તો એના ક્લસ્ટરનો જે સામાન આજે ખાનગી શાળા એટલે કે ટચ ધ લાઇટ કરીને જે શાળા હતી ત્યાં પહોંચાડવામાં આવ્યો હતો. તો એ હોદ્દામાં ઘણા બધા લોકોએ આની પાછળ એ બીઆરસી ભવનથી લઈ, સીઆરસી ભવનથી લઈ, ડીપીઓથી એની ટીમ અનેક વખત જોવા જઈએ તો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતી હોય છે. તો એને અત્યાર સુધી શું તપાસ કરી? એટલે જવાબદાર ટીપીયુ હોય, ડીપીયુ હોય, સીઆરસી હોય, બીઆરસી હોય, જે પણ હોય એને સજા થવી જોઈએ. તેની સાથે સાથે આ શાળા એટલે કે ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એ શાળાના ટ્રસ્ટી છે અલ્કેશભાઈ પ્રજાપતિ. આ અલ્કેશભાઈ પ્રજાપતિ છે ભોજેલા પ્રાથમિક શાળાના આચાર્ય છે. હવે ભોજેલા પ્રાથમિક શાળાના જે આચાર્ય આ પ્રાઇવેટ એટલે કે ખાનગી શાળાના જે ટ્રસ્ટી જે છે, તો અમને પ્રશ્ન એ થાય કે હજી સુધી એની ઉપર કેમ તપાસ કરવામાં નથી આવી? વાત બીજી, હજી સુધી ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એના સીસીટીવી શા માટે જપ્ત કરવામાં નથી આવ્યા? શા માટે અને કોના ઈશારે આ જે કહી શકાય અલ્કેશ પ્રજાપતિ કે એના જેવા બીજા જે અન્ય ટ્રસ્ટીઓ જે છે એને બચાવવામાં આવી રહ્યા છે? અહીંયા ફોજદારી ગુનો શા માટે નોંધવાનો હતો? કારણ કે આ માલ સામાન છે એ ચોરી કરેલો હતો અને ચોરી કરી અને પોતાની ખાનગી શાળામાં ક્યાંક મૂકવામાં આવેલો હતો. એ અમારા ધ્યાનમાં અમે ઉજાગર કર્યું. તો હવે ક્યાંક ને ક્યાંક એસઆઈટીની રચના કરી ભીનું સંકેલો સમિતિ એ લાવવામાં આવી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે ભીનું સંકેલો સમિતિનો અમે વિરોધ કરીએ છીએ. આમાં કાયદેસરની કડક કાર્યવાહી થાય અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જે પણ જવાબદાર હોય એને જેલના સળિયા દેખાડવામાં આવે. ફક્ત સસ્પેન્શન નહીં, ક્યાંક ને ક્યાંક ટર્મિનેટ કરવાની જરૂરિયાત પડે તો એને ટર્મિનેટ પણ કરવા જોઈએ. જે એના પાછળ જવાબદાર જે બીઆરસી, સીઆરસી, ડીપીઓ જેની ફરજ હતી એ સ્થળ ઉપર મુલાકાત લઈને માલ સામાન છે કે એને ચેક કરવાની, તો એ આટલા વર્ષથી કરી શું રહ્યા હતા? કારણ કે 2023-24ની જે કીટો હોય, 2023-24નો જે સામાન હોય એ અત્યારે ડિજિટલ બોર્ડના સ્વરૂપમાં પણ તમે શાળામાં જોયો હશે. તો હજી સુધી આ 3 વર્ષની અંદર જે અધિકારીઓ હતા એ અધિકારીઓની ભૂમિ પણ શંકામાં છે. કારણ કે એને ક્યાંક ને ક્યાંક વહીવટ કર્યો હોય, ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગ હોય તો જ આવું બની શકે. એટલે અમારી આ માધ્યમથી માંગણી છે કે જે પણ જવાબદાર હોય એની પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને જેલના સળિયા દેખાડવામાં આવે. અલ્કેશ પ્રજાપતિ જેવા જે લોકો જે છે, જે કહી શકાય કે સરકારી શાળામાં ક્યાંક આચાર્ય છે અને આમાં ટ્રસ્ટી પણ રહેલા છે, તો એની પણ ઉલટ તપાસ કરવામાં આવે. અને સીસીટીવી જે છે આ ટચ ધ લાઇટ સ્કૂલના એ કેટલી વખત અલ્કેશ પ્રજાપતિ સરકારી શાળાના સમયની અંદર આ પોતાના ટ્રસ્ટમાં પોતાની જે ખાનગી શાળા છે ત્યાં આવી અને ફરજ બજાવતા હતા એ પણ ચેક કરવામાં આવે. એટલે હજી સુધી સીસીટીવી જપ્ત કરવામાં નથી. એવા માંગણી કરીએ છીએ કે ફક્ત સામાન જે છે એ અત્યારે જપ્ત કરીને સીલ કરવામાં આવેલો છે. આ સામાન જપ્ત કરી કશું નથી કરવું છે. આના સામાન ત્યાં સુધી પહોંચાડનાર કોણ એની તપાસ જો થશે તો જ ક્યાંક ને ક્યાંક આ જે બધી જે પ્રક્રિયાઓ જે છે અટકશે. બાકી નહીતર ભીનું સંકેલાઈ જશે. તો ઘણી બધી શાળાઓ ગુજરાતની એવી છે જે આ પ્રકારે વહીવટ કરી રહી છે.
સલરાના જે કોર્ડિનેટર હતા એટલે કે સીઆરસી જે હતા એ પૂર્વીબેન ઉપાધ્યાય હતા. એ પૂર્વીબેનને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ચાલતી એક ઉત્તર બુનિયાદી શાળા હતી. જ્યારે આજે રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની ટીમ જ્યારે એ સ્થળ ઉપર પહોંચે છે, ત્યારે એ સ્થળ ઉપર જોવા જઈએ તો બાળકો આજે દેખાડવામાં એટલે કે ઉપજાવી કાઢવામાં આવ્યા. જ્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ જ્યારે ઉલટ તપાસ કરી, ઉલટ પ્રશ્નો કર્યા, ત્યારે ખબર પડી કે આ તો બાજુની શાળામાંથી બાળકો લાવીને ત્યાં બેસાડવામાં આવ્યા છે. હવે આવું હીન કૃત્ય કરવામાં આવી રહ્યો છે, એટલે કે બીજી શાળાના બાળકને ક્યાંક ને ક્યાંક ઉત્તર બુનિયાદી શાળાના બાળકો બનાવી અને ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એના આંખમાં ધૂળ નાખવાનું આ સુનિયોજિત કાવતરું હતું. આજે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે શિક્ષણ વિભાગ સામે આ પણ ઘટના સામે આવી તો ઘણી બધી જગ્યાએ મને એવું લાગે છે હજી ઘણી બધી બાબતો છુપાવવામાં આવી રહી છે. આ ઉત્તર બુનિયાદી શાળા છે એની પણ ઉલટ તપાસ કરવામાં આવે. ક્યાં સુધી અત્યાર સુધી ત્યાં ભણતા જે બાળકો છે શું એ ભૂતિયા હતા એની તપાસ પણ કરવામાં આવે. અને અત્યાર સુધી જે પણ જગ્યાએ પૂર્વીબેનની જે ભૂમિકા જે પણ સીઆરસી તરીકે કે રહી હોય એ બધી જ જગ્યાએ બધી જ શાળાઓની તપાસ કરવામાં આવે. કારણ કે આટલો બધો સામાન, 4 ડિજિટલ બોર્ડ હોય, લેપટોપ હોય, સ્ટેશનરી હોય, કે બાળકોને મળતી અલગ અલગ કહી શકે કે જે કીટ હોય, ડ્રોઈંગની કીટ હોય કે બીજી અન્ય જે કીટો હોય કે પિટારા હોય, જાદુઈ પિટારા, આ બધી જ જગ્યા અહીં એક જ જગ્યાએ ખાનગી શાળામાં આવી જાય છે. તો કેટલી શાળામાં ત્યાં બધું ભેગું કરવામાં આવ્યું છે એની તપાસ થવી જોઈએ. કારણ કે આ જે છે એ સરકારી શાળા અને સરકારી માલ સામાનની ચોરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારી તિજોરી ઉપર ક્યાંક ને ક્યાંક તડાપ મારવામાં આવી છે. એટલે આ બિલાડીના દૂધના રખોપાની ક્યાંક ને ક્યાંક આપણે જે જવાબદારી સોંપી હતી એ બિલાડા ઉપર પણ કાર્યવાહી થવી જરૂરી છે. સસ્પેન્શન નહીં, ટર્મિનેટ કરવામાં આવે એવી મારી માંગણી છે.